હોસ્પિટલનું તંત્ર દર્દીઓની મદદે દોડી આવ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારીએ જણાવ્યું કે ગરમીમાં દર્દીઓને રાહત મળે તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના તંત્ર દ્વારા એર કુલર મૂકવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તેમાં હીટવેવના કારણે લોકોને ગરમીથી હાલાકી ઝેલવી પડે છે। જેથી અત્યારે જીજી હોસ્પિટલના સરકારી હોસ્પિટલમાં અમે લોકોના બે ત્રણ દિવસથી પ્રયાસ કરવામાં આવતા હતા। જ્યાં પંખાઓ ખરાબ હતા ત્યાં પંખા રિપેર કરાવી, જે સ્પીડ ધીમી હતી બાળોમાં રેગ્યુલેટર અને કન્ડેન્સર નખાવી હજી તપાસો ચાલુ છે। જ્યાં કંઈ જરૂર પડશે તો હજી નવા પંખા નાખવામાં આવશે। અને હાલમાં જે ગરમીની લીધે અને જે હીટ વેવને લીધે હાલમાં દવાખાનામાં જ્યાં દર્દીઓનો ઘસારો તેમજ એવા મોટા વાર્ડો છે જ્યાં દર્દીઓની સંખ્યા વધારે હોય ત્યાં એર કુલર ફિટ કરાવવામાં આપવામાં આવે છે। અને હાલમાં છેલ્લા 2 દિવસમાં 20 એર કુલર ફિટ કરવામાં આવે છે। જે પૈકી ટ્રોમા વાર્ડમાં 2, ઇમરજન્સીમાં 2, પીડિયાટ્રિક્સ ઓપીડીમાં 2, માત કલ્યાણ ઓપીડીમાં 2 અને જનરલ ઓપીડી એરિયામાં 2, કેજ્યુઅલ્ટી પાસે 1 અને મેડિસિનની ઓપીડીમાં 2 અને રેડિયોલોજી વિભાગમાં પણ 2 કુલરો ફિટ કરવામાં આવે છે। અને એક કુલર બિનવારસુ વાર્ડમાં તેમાં જે ઓર્થોના પાટાપિંડીના જે વાર્ડ છે મોટો અમે ફિટ કરવામાં આવે છે। જો જરૂરત પડશે તો એની વ્યવસ્થા પણ આગળ કરવામાં આવશે। મહેસાણા શહેરમાં શહેરીજનોની